જેતપુર શહેરમાં વેપારીઓને ટાર્ગેટ કરી બ્લેકમેલિંગ દ્વારા નાણાં પડાવતી એક સક્રિય ટોળકીનો જેતપુર સિટી પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે 2 મહિલાઓ અને 1 પુરુષ સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, જેતપુરની મતવા શેરીમાં દુકાન ધરાવતા એક વેપારી પાસે આ ટોળકીના સભ્યો ગ્રાહક બનીને આવ્યા હતા. ખરીદી કરવાના બહાને વેપારીનો મોબાઈલ નંબર મેળવી લીધા બાદ પૂર્વ આયોજિત કાવતરા રચી વેપારીને ફોન પર તથા દુકાને રૂબરૂ જઈ ધમકાવવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ વેપારીને બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી બળજબરીથી કટકે રૂ. 20,000 પડાવી લીધા હતા. તેમ છતાં વધુ નાણાંની માંગણી ચાલુ રાખતા આખરે કંટાળીને વેપારીએ જેતપુર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર અને નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડિયાની સૂચના હેઠળ જેતપુર સિટી પી.આઈ.એ.ડી. પરમારના માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્ટાફની ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને જેટ-આઈ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી ગણતરીના કલાકોમાં આરોપી 1 મમતાસિંહ પ્રદીપસિંહ રાજપૂત, મૂળ ઓડિશા, 2 રમાબા વિજયસિંહ જાડેજા, રહે જેતપુર, 3 મહેબૂબ અસરફભાઈ મકવાણા, રહે જેતપુર નામના 3 શખ્સોને શહેરના નકળંગ આશ્રમ રોડ પાસેથી દબોચી લીધા હતા. રિપોર્ટર અમુ સિંગલ, જેતપુર. જેતપુર વિસ્તારમાં એક અગ્નિટેકનો બનાવ સામે આવ્યો કે જે એક 2 યુવતી છે કે યુવક બ્લેકમેલિંગ કરતા હતા વેપારીને. કઈ રીતનો આખો બનાવ હતો ને આખી ઘટના શું છે? જેતપુરનો જે મતવા શેરીનો વિસ્તાર છે તેમાં નાના નાના વેપારીઓ દુકાનો ધરાવે છે. તેમાં એક નાનો વેપારી જે કાપડનો ધંધો કરતા હોય તેમની ત્યાં 2 લેડીઝ અને 1 જેન્ટ્સ એને ત્યાં ગ્રાહક બનીને ગયેલા. ત્યારબાદ ગ્રાહક બની અને તેમના જે દુકાનધારક હતા તેનો મોબાઈલ નંબર લીધેલો અને થોડા દિવસ પછી એમને ફોન કરેલો કે તમે મને મારો હાથ પકડેલ હતો અને મારી ઉપર જે બળાત્કારની કોશિશ કરેલી હતી તેવી અમે ફરિયાદ કરશું તો તમે અમને નાણાકીય સહાય કરો. એટલે આ વેપારીએ ડરમાં પહેલાં નાની મોટી સહાય કરી અને પછી તેમની માંગણી વધતી જતાં પોલીસ પાસે રજૂઆત કરતા પોલીસે આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને 3 આરોપીઓ, જેમાં મુખ્ય આરોપી મમતાસિંહ વાઇફ ઓફ પ્રદીપસિંહ રાજપૂત, મૂળ ઓડિશાની છે અને એનો જે લવર તરીકે એની સાથે સપોર્ટ કરતો હતો એવો મહેબૂબ અશરફભાઈ મકવાણા જેતપુરનો છે અને એની સાથે જે બીજી લેડી છે એ રમાબા વાઇફ ઓફ વિજયસિંહ જાડેજા, જે પણ જેતપુર સામાકાંઠા વિસ્તારની છે. તેમણે 3એ ભેગા થઈ અને આ જે વેપારી છે તેમને બ્લેકમેલ કરી અને તેમની પાસેથી પૈસા પડાવેલા હતા. આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને 3ને ધોરણસર અટક કરવામાં આવે છે. કેટલા રૂપિયા પડાવ્યા હતા? કઈ રીતની બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી? ધમકી શું આપવામાં આવતી? એમને પોલીસ ફરિયાદની ધમકી આપવામાં આવતી હતી વેપારીને કે અમે બળાત્કારની ફરિયાદ કરશું, છેડતીની ફરિયાદ કરશું. પહેલાં 3,000, પછી 7,000, પછી 10,000, એમ કુલ 20,000 રૂપિયા જેવી રકમ એમણે લઈ લીધેલી હતી ને હજી 30,000 વધારાના આપો એવી માંગણી કરતા વેપારીએ પોલીસમાં જાહેરાત કરતા આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. તો આજે ટોળકી છે એમનો કોઈ અન્ય લોકો ભોગ બન્યા એવું કોઈ સામે આવ્યું? હજી એનું જે હિસ્ટ્રી છે એ તપાસાઈ રહી છે. અન્ય લોકો કોઈ આના ભોગ બન્યા હોય તો પોલીસને જાણ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.